શું ન્યાય ફક્ત અમીરો માટે જ હોય છે? વિચારો, જો કોર્ટ કચેરીના ચક્કર કાપવા માટે ખિસ્સામાં પૈસા ન હોય તો શું હાર માની લેવી પડે? ચાલો આજે આ બહુ જ અગત્યના સવાલનો જવાબ શોધીએ. આ સવાલ કદાચ ક્યારેક ને ક્યારેક મનમાં આવ્યો જ હશે ખરું ને, કે શું ન્યાયનો ત્રાજવો પૈસાના વજનથી ઝૂકી જાય છે? જો કોઈ વકીલની મોંઘી ફી ન ભરી શકે તો શું પોતાના હક માટે લડવાનો દરવાજો હંમેશા માટે બંધ થઈ જાય છે? તો આનો જવાબ એકદમ સ્પષ્ટ છે. હા, બિલકુલ ન્યાય મેળવી શકાય છે. અને એક વાત ખાસ યાદ રાખજો, આ કોઈની દયા કે ઉપકાર નથી, આ તો આપણો બંધારણીય હક છે. તો સવાલ એ થાય કે આ હક આપણને મળ્યો ક્યાંથી અને એનો અર્થ શું છે? ચાલો જરા ઊંડાણમાં જઈએ. જુઓ, સરકાર તરફથી મળતી આ મફત કાનૂની મદદ કોઈ દાન નથી, પણ દરેક નાગરિક માટે ન્યાય પાકો કરવાની રાજ્યની મૂળભૂત ફરજ છે. આને કાયદાકીય ભાષામાં લીગલ એડ કહેવામાં આવે છે. સાવ સાદા શબ્દોમાં કહીએ તો જે રીતે સરકારી હોસ્પિટલમાં મફત સારવાર મળે ને, બસ એ જ રીતે કાયદાકીય લડાઈ લડવા માટે સરકાર તરફથી મફત વકીલ અને બીજી બધી મદદ મળે છે. પછી ભલે મામલો દીવાની હોય કે ફોજદારી. અને આ હકની તાકાત ક્યાંથી આવે છે? સીધી આપણા બંધારણમાંથી. બંધારણની કલમ 39A એકદમ સાફ શબ્દોમાં કહેવે છે કે રાજ્ય એ સુનિશ્ચિત કરશે કે કોઈપણ નાગરિક પૈસાના અભાવે કે બીજી કોઈ મજબૂરીને કારણે ન્યાયથી વંચિત ન રહી જાય. આ આપણા લોકતંત્રનો પાયો છે. આ હક રાતોરાત નથી મળી ગયો હો, એની પાછળ પણ એક આખી સફર છે. 1976માં બંધારણમાં કલમ 39A ઉમેરીને એનો પાયો નાખવામાં આવ્યો. પછી 1987માં સંસદે એના માટે ખાસ કાયદો બનાવ્યો અને છેવટે 1995માં આ કાયદો લાગુ થયો અને નાલસા એટલે કે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળની સ્થાપના થઈ, જે આખા દેશમાં આ કામ જુએ છે. પણ મફતનો મતલબ શું? શું ખાલી વકીલની ફી માફ? ના, એનાથી ઘણું વધારે છે. આમાં વકીલ તો મળે જ, પણ સાથે કોર્ટની ફી, સાક્ષીઓને બોલાવવાનો ખર્ચ, કેસ માટે જરૂરી કાગળો તૈયાર કરાવવાનો ખર્ચ અને ચુકાદાની નકલો મેળવવા જેવા બધા જ ખર્ચનો સમાવેશ થાય છે. ટૂંકમાં કહીએ તો કેસ લડવાનો લગભગ બધો જ ખર્ચો સરકાર ઉઠાવે છે. ઓકે, તો આપણે એ તો સમજી લીધું કે આ હક શું છે. પણ હવે આવે છે સૌથી અગત્યનો સવાલ. આ મદદ આખરે મળી કોને શકે? શું બધા સહાય માટે પાત્ર છે? ચાલો એના નિયમો પર એક નજર કરીએ. અને અહીંયા છે ને, એક બહુ મોટી ગેરસમજ દૂર કરવી ખૂબ જરૂરી છે. આ મદદ ફક્ત આવક પર આધારિત નથી. જો કોઈ વ્યક્તિ આમાંથી કોઈ પણ કેટેગરીમાં આવે છે તો પછી ભલે તેમની આવક ગમે તેટલી હોય, તેમને મફત કાનૂની સહાય મળે જ. જેમ કે કોઈ પણ મહિલા કે બાળક, એસસી સમુદાયના સભ્યો, માનવ તસ્કરીનો ભોગ બનેલા લોકો, દિવ્યાંગ વ્યક્તિઓ અને જે લોકો કસ્ટડીમાં છે તે બધા જ. તો પેલી જે માન્યતા છે ને કે આ તો ખાલી અત્યંત ગરીબોને જ મદદ મળે છે, એ વાત એકદમ ખોટી છે. હકીકત એ છે કે કોઈ પણ મહિલા કે બાળક, તેમની આર્થિક સ્થિતિ ગમે તેવી હોય, તેઓ મફત કાનૂની સહાય મેળવવાના હકદાર છે. આ એક બહુ જ મહત્વનો મુદ્દો છે. પણ હવે સવાલ એ થાય કે જે લોકો આ ખાસ શ્રેણીઓમાં નથી આવતા, એમનું શું? શું એમના માટે કોઈ રસ્તો નથી? તો જવાબ છે હા, બિલકુલ છે. જુઓ, આવા કિસ્સાઓમાં વાર્ષિક આવકની મર્યાદા જોવામાં આવે છે. અને આ મર્યાદા દરેક રાજ્ય માટે અલગ અલગ હોય છે. જેમ કે અમુક રાજ્યોમાં 1 લાખ રૂપિયા છે તો અમુકમાં 3 લાખ. અને જો કેસ સુપ્રીમ કોર્ટમાં હોય તો આ મર્યાદા સીધી 5 લાખ રૂપિયા સુધીની છે. સંબંધિત રાજ્યની મર્યાદા આ યાદીમાં જોઈ શકાય છે. ચાલો, હવે આપણે એ જાણી લીધું કે કોણ કોણ મદદ મેળવી શકે છે. પણ સૌથી કામની વાત પર આવીએ, આ મદદ મેળવવા માટે કરવું શું? પ્રોસેસ શું છે? ચાલો હવે આખી પ્રક્રિયાને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. અને સારી વાત એ છે કે મદદ માટે ક્યાંય દૂર જવાની જરૂર નથી. તાલુકા કોર્ટથી લઈને સીધા સુપ્રીમ કોર્ટ સુધી દરેક સ્તરે કાનૂની સેવા સત્તામંડળની ઓફિસ હોય જ છે. જે કોર્ટમાં કેસ ચાલતો હોય ત્યાંની સંબંધિત સમિતિનો સંપર્ક કરી શકાય. આખી પ્રક્રિયાને જાણી જોઈને એકદમ સિમ્પલ રાખવામાં આવી છે. પહેલું સ્ટેપ, નજીકની કાનૂની સેવા સત્તામંડળની ઓફિસે જાઓ. બીજું સ્ટેપ, ત્યાંથી મફતમાં મળતું ફોર્મ ભરો અથવા તો સાદા કાગળ પર પણ અરજી લખી શકાય છે. અને ત્રીજું સ્ટેપ, ઓળખ અને આવક જેવા જરૂરી પુરાવા જોડીને અરજી જમા કરાવી દો. બસ આટલું જ. અને અરજી કરવા માટે ધક્કા ખાવાની પણ જરૂર નથી. રૂબરૂ તો જઈ જ શકાય છે, પણ ટપાલથી પણ અરજી મોકલી શકાય છે. અને સૌથી સહેલો રસ્તો તો છે નાલસાના ઓનલાઈન પોર્ટલ પરથી. ઘરે બેઠા જ અરજી થઈ જાય.
અરજી કર્યા પછી શું મહિનાઓ સુધી રાહ જોવી પડશે? બિલકુલ નહીં. નિયમ એવો છે કે અરજી પર વધીને 7 દિવસમાં નિર્ણય લેવાઈ જવો જોઈએ, જેથી કરીને જરૂરિયાતમંદ વ્યક્તિને તાત્કાલિક મદદ મળી રહે. તો આપણે આખી પ્રક્રિયા સમજી લીધી, પણ આ બધી માહિતીના મૂળમાં જે વિચાર છે એ સમજવો બહુ જ જરૂરી છે. ચાલો એ સમજીએ કે આ અધિકાર કેમ ખાલી એક સુવિધા નથી, પણ ન્યાયનો એક પાયાનો સિદ્ધાંત છે. જસ્ટિસ કૃષ્ણા અય્યરના શબ્દો આખી વાતનો સાર કહી દે છે. એમણે કહ્યું હતું કે મફત કાનૂની સહાય આપવી એ સરકારની ફરજ છે, કોઈ દાન કે સખાવત નથી. આ તો ખાતરી કરે છે કે કાયદાની પ્રક્રિયા બધા માટે નિષ્પક્ષ રહે. આ આપણા જીવનના અધિકારનો જ એક ભાગ છે. અને આ એક વાત ખાસ ગાંઠ બાંધી લેવા જેવી છે. કાનૂની મદદનો અધિકાર કેસ શરૂ થયાના ઘણા સમય પછી નહીં, પણ જે ઘડીએ કોઈ આરોપીને મેજિસ્ટ્રેટ સામે હાજર કરવામાં આવે, બસ એ જ ક્ષણથી શરૂ થઈ જાય છે. શરૂઆતના તબક્કામાં મળેલી સાચી કાનૂની સલાહ કેસનું પરિણામ બદલી શકે છે. અને આ બધી જ ચર્ચા જે પાયા પર ટકેલી છે એ છે આપણો કાયદાનો સૌથી મોટો સિદ્ધાંત: ગુનો સાબિત થાય ત્યાં સુધી કોઈ પણ ગુનેગાર નથી. આ જ આપણા કાયદાની સૌથી મોટી તાકાત છે. અને દરેક નિર્દોષ વ્યક્તિને પોતાનો બચાવ કરવાનો પૂરેપૂરો હક છે, પછી ભલે તેની આર્થિક સ્થિતિ ગમે તેવી હોય. જુઓ, સાચી માહિતી એ જ સાચી તાકાત છે. આપણા આ હક વિશે જાણવું બહુ જરૂરી છે, પણ આ જાણકારીને ફક્ત પોતાના સુધી સીમિત ન રાખતા. આને શેર કરો, મિત્રો અને પરિવારજનો સાથે વાત કરો. જેટલા વધુ લોકો જાગૃત થશે, એટલો જ આપણો સમાજ વધારે ન્યાયી બનશે. તો યાદ રાખજો, ન્યાય એ કોઈ મોંઘી વસ્તુ નથી જેને ખરીદી શકાય. એ દરેક ભારતીય નાગરિકનો મૂળભૂત હક છે. પૈસાની તંગીને ન્યાયના રસ્તામાં અવરોધ ન બનવા દઈએ. હવે જ્યારે આપણે સૌ જાણીએ છીએ કે મદદ ઉપલબ્ધ છે અને એ આપણો હક છે, તો સવાલ માત્ર એક જ છે: શું સૌ પોતાના હક માટે લડવા તૈયાર છે?